સાહેબ આ નો કરવાની કરે છે. જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર સાથી મિત્રો, આશા રાખું છું કે બધા કુશળ મંગળ હશો. હવે એક સવારમાં અમારે વાઘેલા સાહેબ છે, એણે મને એક વિડીયો મોકલ્યો, એક નાનું ડિસ્ક્રિપ્શન મોકલ્યું અને ભાઈનો નંબર મોકલ્યો. ભાઈનું નામ હતું કંઈક યુવરાજ સોઢા. એટલે જોયું મેં વિડીયોની અંદર 30-32 સેકન્ડનો હતો. એટલે અત્યારે આવી રહી છે 14મી એપ્રિલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ. અને જણાવતા આનંદ થાય છે કે ભાઈ ભારતની અંદર નહીં, વિશ્વના 195-98 દેશોની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. એના ભાગરૂપે આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણે આર્થિક યોગદાન અથવા તો આપણે તન મન ધનથી ક્યાંક ને ક્યાંક આપણે ફાળો આપતા હોઈએ છીએ. એના ભાગરૂપે આપણે જામનગરની અંદર આપણા યુવા નેતાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ધ્વજ છે એનો ક્યાંક ને ક્યાંક એ સ્થાપિત કરતા હતા. એટલે આ કોઈક યુવરાજ સોઢા કરીને છે, યુવરાજ સિંહ સોઢા એવું લખેલું છે. મને સિંહ તો દેખાણો નહીં ક્યાંય, યુવરાજ સોઢા કહીએ આપણે. એટલે ભાઈને તકલીફ હતી કે તમે બાબા સાહેબ આંબેડકરના ઝંડા કેમ લગાડો છો. ભાઈએ કંઈક 100 નંબર બોલાવી, એટલે 112 નંબર બોલાવી, પોલીસને પણ બોલાવી અને એનો કોઈ વ્યક્તિએ વિડીયો બનાવ્યો. એટલે ભાઈને પાવર હતો કે તું વિડીયો બનાવી લે. એટલે ભાઈનો આપણી પાસે પછી નંબર આવ્યો, એટલે આપણે ફોન કર્યો, ભાઈ તને શું વાંધો છે. ભાઈ હવે એવું કહે છે કે હું તો માનસિક બીમાર છું. તમે માનસિક બીમાર હોય ને તો તમે તમારી મા બેન ઉપર કેમ નહીં ચડી જતા, બરાબર? હવે બીજી વાર અમારે આવા બહુ શબ્દો વાપરવા ના પડે. અને તમારી મા બેનને તમે વિચારજો શું હાલત થશે આવા અમારા શબ્દો સાંભળશે તો, બરાબર? બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા કરતાં તમે તમારી મા બેન ઉપર ચડો ને એ વધારે વ્યાજબી છે. વિશ્વની અંદર જે વ્યક્તિનું આજે જન્મ જયંતિ ઉજવાય છે ત્યાં તમને તકલીફ પડે છે. હે, આ તમારા બાપની ભૂલ કે તમને માનસિક પેદા કરી દીધા, બરાબર? તમે મેન્ટલી માનસિક નથી, તમે માનસિક ગુલામ છો. તો અમારે છે ને બીજી વાર તમને ફોન કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય. આગળ જતાં ધ્યાન રાખજો. તમને તમારા બાપને તમારી માને તમારા પરિવારને બધાને કહી દઉં છું કે જો આવી રીતે જો આડોડાઈ કરીને તો જામીન ગોતતીના થઈ જશો. ભારત દેશ મનુસ્મૃતિથી નહીં હાલતો, બરાબર? કોઈ ધર્મશાસ્ત્રથી નહીં હાલતો, કોઈ એક જાતિથી નથી હાલતો. ભારત દેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ સંવિધાનથી હાલે છે. અને ભારત દેશ કોઈના બાપની જાગીર નથી. મહેરબાની કરીને કહી દઉં છું, આગળ જતાં કોઈ છે ને પગથી ના થવાનું જ નહીં. નહીંતર રાજપૂત હોય કે દરબાર હશે. અત્યારે કેવો બોલે, હું રાજપૂત છું, દરબાર છું, તું જે હોય તારી જાતે તારી બોલવું પડે ને કે હું માનસિક ગુલામ છું. તો માનસિક ગુલામ હોય ને ઘરમાં બેસી રહેવાનું, તમારી ઓકાત દેખાડવા બહાર નહીં નીકળવાનું, નહીં તો તમારા બાપને તકલીફ પડશે પાછી, બરાબર? તો તમારી માનસિકતા છે ને એ તમારા ઘરમાં રાખવાની, બહાર દેખાડવા નહીં આવવાની ક્યારેય, નહીં તો તકલીફ પડી જશે. અમે મારવા નહીં આવીએ, અમારો કાયદો છે ને તમારી માણી નાખશે, ધ્યાન રાખજો. હાથે કરીને ખોટા હળિયું કરવા આવો એટલે સુધરી જાવ ને. વધારે મારે નહીં બોલવું તમને, બરાબર? ઓકાતમાં રહેવાનું, હાથે કરીને હળિયું નહીં કરવાની. આવે મૂકું છું વિડીયો, જોજો જરા ખબર પડે. અને ઓડિયો પણ મૂકું છું પાછળ ભાઈનો, કે ભાઈનામાં કેટલી તેવડ છે એમ. અને આ વિડીયો એટલા સુધી શેર કરજો કે આખા ભારતમાં ફેલાય. કેવા આ નપુસંકના પેટનાઓ છે ને રાત્રે જ બહાર નીકળે, દિવસે આપણે ફોન કરીએ તો એ માનસિક ગુલામ થઈ જાય છે. તો એટલા બધા માનસિક હોય તેની મા બેનની કેમ ગાબણી નહીં કરતા? જ્યારે 14મી એપ્રિલ આવે ત્યારે જ તકલીફ પડે છે. તો માનસિક ગુલામો માટે બધાને માટે લાગુ પડે છે. જેટલા માનસિક ગુલામો હોય ને એટલા 14 એપ્રિલ સુધી ઘરમાં પડ્યા રહેજો. અમને વાંધો નથી, રોડ ઉપર રખડો તો, પણ તમારી માને તમારા બાપને જોડે લઈને નીકળજો એટલે તકલીફ ના પડે. નહીં તો કાલ સવારે તમારો બાપ પાછો ક્યાંક જામીન ગોતતો થઈ જશે, એકાદું FIR થશે ને તો. જય ભીમ, નમો બુદ્ધાય. વિડીયોને એટલો શેર કરજો કે માનસિક ગુલામના બાપ સુધી પણ પહોંચે, ખબર પડે જામનગરની અંદર એનો બાપ કોણ છે એમ.
યુવરાજ સોઢા, હા બોલો બોલો. ક્યાંથી વાત કરો છો? એ જામનગર થી. જામનગરથી. તમારો એક વિડીયો આવ્યો તો. હા બોલો ને. હા, તમને કંઈક અમે અમારા સમાજના જે છોકરાઓ હતા એ બાબા સાહેબ આંબેડકરનો એક ઝંડો લગાવતા હતા, એમાં તમને કંઈક તકલીફ પડતી હતી? ના ના કાંઈ તકલીફ નથી પડતી. ના ના, તમારો વિડીયો આવ્યો એટલા માટે મારે તમને ફોન કરું. જીતીએ નિલેશ ના, બોલું ના, કાંઈ વડોદરાથી. હા હા. એટલે એની પરમિશન લેવી પડે ને કઈ જગ્યાએ તમને ઓથોરિટી આપેલી છે? ના ના કાંઈ વાંધો નહીં, લગાડો લગાડો. વાંધો નહીં નહીં, પણ એટલે મારે જાણવું તો પડે ને ભાઈ. અમને કંઈક ને કંઈક તકલીફ પડે ને. હા હા. તમને તકલીફ પડતી હોય તો અમને પણ તકલીફ પડે મોટા પાયે. હમ. હા, તો તમે કયા સમાજમાંથી આવો છો? હું રાજપૂત સમાજમાં. રાજપૂત એટલે હેમાં આવે? એસી દરબાર સમાજ બી. એમ નહીં, એસી એસટી ઓબીસી જનરલ હેમાં આવે? એ તમારે જાણીને આટલું બધું હું કામ એમ નહીં, પણ તમને બાબા સાહેબ થી તકલીફ કેમ પડે છે હું તમને એમ કહું છું. મને ક્યાં તકલીફ તો છે? રાત્રે પીવાઈ ગયું તું? હું પીતો જ નથી. ના તો પછી તમને વ્યસન જ નથી કરતો. વાંધો કેમ પડ્યો મને એમ કહો ને. પણ ભાઈ હવે એમાં તમારે જો નાખ્યું છે કે આ ભાઈ માનસિક છે, નાખ્યું નહીં એમ બરોબર? નહીં, તમને વાંધો ક્યાં પડ્યો તો? વિડીયો જે નાખ્યો છે ને એમાં એમ લખ્યું છે ચોખ્ખા અક્ષરે કે માનસિક છે. માનસિક છું તો મારી એવું અત્યારે દવા ચાલુ છે, બરોબર? હા, હા, હું માનસિક છું, મારી અત્યારે દવા ચાલુ છે. એટલે માનસિક ને બાબા સાહેબ થી જ વાંધો પડે? પછવાડામાં બે હા, બડિયા હવે પડે ને તો નથી માનસિક વાંધો. સીધ એમ નહીં. હા, હવે માનસિક નથી ને છે વાંધો. ને મેન્ટલ માં પછી મારે તો કહેતા હોય તો હું આપણે અહીંથી મેન્ટલ માંથી મોકલું વડોદરા થી. ના ના એટલે જ કહું ને છું, એટલે હવે નથી નહીં, વાંધો. તમે આ લેવલ ના માનસિક હોય તો પછી અમને એ હારા કરતા આવડે. અમારે અરે અહીં બહુ ના, ના, હારા મારી હોસ્પિટલ છે. રેલી હશે તેથી હું ધ્યાન રાખવા આવીશ, કહું તો છું. તો પછી ભાઈ સુધરી જાવ ને. હાથે કરીને અમારે તમને હા, કોઈ ખોટું કેવું પડે? હા હા બરોબર? એટલે જ કહું છું. હા હા. આપણે sorry, બીજી વાર મારો ફોન ના આવવો પડે, બરોબર ને? sorry. ઓકે ઓકે. હા, હા. જય ભીમ. થઈ ગયું.